અવર ઇંગ્લિશ લેક્ચર્સ. લાસ્ટ લેક્ચર આપણે છેલ્લે પાયરોટેકનિક ફટાકડા જે છે કેવી રીતે બને છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. એમાં ફરી વખત ઉપરનો પેરેગ્રાફ એક આપણે રિવિઝન સ્વરૂપે લઈ લઈએ છીએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે બેઝિક ફોર્મ્યુલા જે છે અંડરલાઈન કરજો ખાસ. ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર, એને બ્લેક પાવડર અથવા ગન પાવડર પણ કહેવામાં આવે છે. હેઝ રિમાઇન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ, વર્ષોથી ફટાકડા બનાવવાની જે સ્ટાઇલ છે, પ્રોસેસ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. સેમ ટુ સેમ પ્રોસેસ વર્ષોથી ચાલતી આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે એ પ્રોસેસ શું છે? વોટ ઇઝ ધ પ્રોસેસ ટુ મેક અ બ્લેક પાવડર ઓર ટુ મેક અ ફાયર ક્રેકર્સ? પરીક્ષામાં પૂછાય તો અંડરલાઈન કરજો. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડ, BLEND, બ્લેન્ડ ઉપરથી બ્લેન્ડર શબ્દ આવ્યો. બ્લેન્ડર શબ્દથી તમે બધા જ ઘરે પરિચિત હશો, દરેકના ઘરમાં મોસ્ટ ઓફ તો હશે જ. તો બ્લેન્ડ શું કામ કરે છે? બ્લેન્ડર મિશ્રણ કરે છે. શું કરે છે? મિશ્રણ. તો શેનું મિશ્રણ છે આમાં? પોટેશિયમ નાઇટ્રેટ. તો તમે સાયન્સ ભણતા જ હશો બરોબર વિદ્યાર્થી મિત્રો? તો તમે સાયન્સની અંદર પોટેશિયમ નાઇટ્રેટ જે છે રસાયણ, કેમિકલ્સ, તો એના વિશે અભ્યાસ કરેલો હશે, અને ન કરેલો હોય તો તમે ખાસ તમારા ટીચરને કે સરને પૂછી લેજો. પછી ચારકોલ. હવે ચારકોલ શબ્દનો મતલબ શું થાય છે? કોલસો. ચારકોલ એટલે શું? કોલસો. એન્ડ સલ્ફર. આ ત્રણ જે રસાયણ છે ઇન ધ રેશિયો ઓફ, રેશિયો એટલે એનો માપ, 75 જેમ. હવે બે ટપકા જે આપેલા છે ને એને જેમ વાંચવાનું છે. 75 જેમ 15 જેમ 10. એટલે 75% એમાં પોટેશિયમ નાઇટ્રેટ હોય છે, 15% ભાગ જે છે એ ચારકોલ હોય છે, અને 10% જેટલો ભાગ સલ્ફરનો હોય છે. ખાસ કરીને તમે વિડીયોની અંદર, યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો હાઉ ટુ મેક અ ફાયર ક્રેકર્સ, તો તમને આખી પ્રોસેસ જે છે એ તમને પ્રોસેસ એમાં બતાવશે. તો એ તમે ખાસ તમે જોઈ લેશો. બાય વેઇટ, વેઇટ અનુસાર, વજન અનુસાર. ઇટ ઇઝ almost the perfect combination as it is, and no further improvements or alternations need be made. જો અલ્ટરનેટ શબ્દ, અલ્ટરનેટનો મતલબ વિકલ્પ. આ ત્રણ રસાયણ સિવાય આની સાથે બીજું કોઈ પણ એના જેવી કોઈ રસાયણ ઉમેરવાની જરૂરિયાત છે નહીં. આ ત્રણ જ રસાયણની જરૂરિયાત હોય છે ફટાકડા બનાવવા માટે. એક્સપર્ટ સેઝ ધેટ. હવે એક્સપર્ટ જે છે, વિદ્વાનો બધા, એ કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. તો આ જ પ્રોસેસ જે છે એ વર્ષોથી ચાલતી આવે છે, અને આ જ પ્રોસેસથી મેન્યુફેક્ચરિંગ જે છે ઉત્પાદન થતું આવ્યું હતું અને થતું આવ્યું છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ આગળના પેરેગ્રાફની. તો હાવેવર, હાવેવર એટલે તેમ છતાં પણ. જો આ શબ્દ છે ને એ વિરોધ દર્શાવે. ધો, અલ્ધો, હાવેવર, આ બધા શબ્દો કોન્ટ્રાસ્ટ દર્શાવે. આ તમારે 10મા ધોરણની અંદર ફંક્શન્સ જે બધા આવે છે એમાં હાવેવર છે, ધો છે, અલ્ધો છે, બટ છે, આ શબ્દ છે ને એ કોન્ટ્રાસ્ટ દર્શાવે. એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન પણ છે. એમાં વિરોધી હોય. એક વાક્ય પોઝિટિવ હોય તો બીજું વાક્ય એનું વિરોધી હોય. બરોબર? હાવેવર એટલે તેમ છતાંય, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તેમ છતાં પણ જે અત્યારે આધુનિક ટેકનોલોજી જે વિકસી છે એમાં લાઇટ એન્ડ કલર, એમાં પ્રકાશ પણ આવે અને કલર ઇફેક્ટ જે છે એ અત્યારના સમયનું ફાયરવર્ક્સની અંદર એ કોમન છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 વર્ષ, ધ્યાન રાખજો. સેન્ચુરી મીન્સ, પ્રશ્ન પૂછાય ટેક્સ્ટ બુકમાંથી અંડરલાઈન કરેલા વાક્યોમાંથી એક એક લાઈનમાંથી MCQ ના ક્વેશ્ચન પણ પૂછાઈ શકાય છે.
પરીક્ષાની અંદર એટલે કે હવે જે પરીક્ષા લેવામાં આવે છે આવશે એની અંદર પણ પૂછાઈ શકાય છે. એટલે ખાસ તમે ટ્રુ અને ફોલ્સ પણ પૂછાશે પરીક્ષામાં. સમાનાર્થી એટલે કે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ પણ પૂછાશે. એટલે ટેક્સ્ટ બુક તમે ખાસ એક એક લાઈન બધા જ યુનિટની રિફર કરવી ખૂબ જરૂરી છે. સમજાઈ ગયું? હવે આગળ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે છેલ્લા 100 વર્ષમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ એક ધાતુ જ છે બધી, આ બધાની શોધ થઈ હતી. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, આ બધી ધાતુ જે છે એ ઊંચા તાપમાને બળે છે અને એના કારણે એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી, અને એનાથી વિશાળ પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. બ્રાઇટ લાઇટ dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. સાથે સાથે કલર્સ, રંગોનો પણ હવે અત્યારના સમયમાં વિકાસ થયો છે. એટલે કે ફટાકડાની અંદર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના રંગો પણ તમને જોવા મળે છે. ધ પ્રિન્સિપલ કલર, મુખ્ય જે કલર છે, પ્રિન્સિપલ કલર એટલે મેઇન મુખ્ય કલર જે છે, emitters in pyrotechnics were identified after decades of research. રિસર્ચના ડેકેડ, જો અહીંયા ડેકેડ શબ્દ નીચે અંડરલાઈન કરજો. ડેકેડ મીન્સ 10 years. પરીક્ષામાં ખાસ પૂછાઈ શકાય એવા ક્વેશ્ચન છે MCQ ની અંદર. સેન્ચુરી મીન્સ 100 years અને ડેકેડ મીન્સ 10 years. બરોબર? These colors are formed in one of two ways, luminescence અને incandescence. આ જે કલર્સ જે છે, રંગો જે છે, એને બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે, લ્યુમિનેસન્સ અને ઇનકાન્ડેસન્સ. બરોબર? હવે ઇનકાન્ડેસન્ટ લાઇટ એ શું છે તો જો અંડરલાઈન કરજો. ઇનકાન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when a substance is heated so much. સબસ્ટન્સનો મતલબ થાય છે પદાર્થ. કોઈ પણ પદાર્થ જ્યારે ગરમ થાય અને એમાંથી જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે એને ઇનકાન્ડેસન્ટ કહેવામાં આવે છે. સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, અને ગરમ થાય પદાર્થ એટલે એમાંથી ચમક ઉત્પન્ન થાય. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમ વસ્તુ થાય કોઈ પણ તો એમાંથી ગરમી અને ગ્લો એટલે ચમક પણ ઉત્પન્ન થતી હોય છે, પ્રકાશ ઉત્પન્ન થાય. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, સાથે સાથે ઇન્ફ્રારેડ કિરણો પણ એમાંથી ઉત્પન્ન થતા હોય છે. ધેન રેડ થાય, પછી ઓરેન્જ થાય, યલો થાય એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. બરાબર? આ એના પ્રકાર છે. તમે ગેસ સ્ટવ ચાલુ કરો શરૂઆતમાં, તો ગેસ સ્ટવમાં તમે જોજો પીળો ને વાદળી કલર તમને દેખાશે સ્ટવની અંદર. બરોબર? તો એ કેમ થાય તો કે જેમ જેમ ગરમ થતું જાય એમ એમાં કલર બદલાતા જાય. એને ઇનકાન્ડેસન્ટ કહેવામાં આવે છે. when the temperature of fireworks is controlled, જ્યારે એનું ટેમ્પરેચર જે છે, તાપમાન એ લોઅર લેવલમાં આવી જાય એટલે કે મીડિયમ લેવલમાં આવી જાય, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. જ્યારે એનું જે ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જાય એટલે કે એકદમ નોર્મલ થઈ જાય ત્યારે તમને મનપસંદ તમારો જે ઓરિજિનલ જે કલર આવવો જોઈએ એ કલર એમાં આવી જતો હોય છે. The principle behind any fireworks, પ્રિન્સિપલ શબ્દ છે, પ્રિન્સિપાલ નથી. જો પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ફટાકડા ફોડવા માટેનો જે બેઝિક સિદ્ધાંત છે, મુખ્ય પાયાગત જે કારણો છે એ છે કે when heat is applied to fuel, જ્યારે કોઈ પણ વસ્તુને હીટ મળે, ધ ગન પાવડર એટલે ખાસ કરીને કાળો પાવડર જે છે એટલે કે બ્લેક પાવડર આપણે કહીએ છીએ, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તો એ
ઓક્સિજનના કારણે એ પદાર્થ જે છે એ બળે છે એટલે કે જલે છે. However, એટલે તેમ છતાં પણ because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. હવે ફટાકડાની અંદર તમે જુઓ તો દારૂ જે છે એ ફિટ એકદમ ટાઈટ કરીને પેક કરેલું હોય છે. નાનકડી એવી ટીલડી હોય તોય ભલે અને નાનકડી એવું ફટાકડો હોય તોય ભલે, એ બધા એમાં દારૂ ગોળો જે છે ને એકદમ ટાઈટ ફિટ કરેલો હોય છે. અને એના ઉપર જ્યારે તમે હીટ ઉત્પન્ન કરો તો ઓક્સિજનના કારણે એ પદાર્થ જે છે એ બળે છે. અને ઓલ ઓફ એ સડન it causes a characteristic loud noise. અને એનાથી લાઉડ નોઇઝ એટલે વિશાળ પ્રમાણમાં અવાજ ઉત્પન્ન થાય છે. The actual manufacturing process of firework is simple. વાસ્તવિકતામાં જોઈએ ને તો ફાયરવર્કની જે પ્રોસેસ છે ને એકદમ સરળ છે. કેવી રીતે? જો અંડરલાઈન આપી છે પ્રોસેસ. The raw materials required are fuel, પછી binders, oxidizers and a few other materials. આટલી વસ્તુની ફટાકડા બનાવવા માટે જરૂરિયાત હોય છે. The ingredients are ground and mixed well. આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે અહીંયા લખાયું છે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલું હોય. તમે કોઈ પેકેટ લઈને આવો ને બજારમાંથી તો કઈ વસ્તુમાંથી શું બની ને પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલું હોય, બરાબર? તો એને સરસ રીતે મિક્સ કરવું જરૂરી છે. The mixture is pushed through a machine from which it comes out as a long rolls of stripes. આ મિક્સચરને એક પટ્ટા દ્વારા અથવા મશીન દ્વારા ટાઈટ કરેલું એટલે એકદમ ટાઈટલી બાંધવામાં આવે છે. પછી એને રોલ અથવા સ્ટ્રાઇપ પટ્ટા અથવા રોલ દ્વારા એને બહાર મશીનમાંથી બહાર નીકળે છે. આ બધું મશીનમાં થતું હોય પ્રોસેસ જે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ એન્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. અથવા પછી એને નીચે પાથરી દેવામાં આવે, કાં તો કાર્ડબોર્ડમાં પુઠ્ઠાના અથવા કોઈ કાગળિયા ઉપર હોય અથવા ન્યૂઝપેપર હોય એની ઉપર એને પાથરી દેવામાં આવે છે. હવે આગળ જોઈએ. The greatest danger of pyrotechnics is that it deals with fire. સૌથી મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે દિવાળીનો માહોલ આવશે અને આવી રહ્યો છે તો વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો જે છે એ ફટાકડા ફોડવામાં ખૂબ મશગુલ થઈ ગયા છે. પરંતુ આની પાછળ પણ એક ભય છે, એક ખતરનાક વસ્તુ છુપાયેલી છે, એ છે આગ. The industry is notorious. જો notorious એટલે પ્રખ્યાત છે, કુખ્યાત. એનો TORIOUS પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત, નોટોરિયસ એટલે પ્રખ્યાત. પણ અહીંયા નોટોરિયસ કેમ વાપર્યું છે? તો કે ખરાબ રીતે પ્રખ્યાત છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? સારી રીતે પ્રખ્યાત હોય તો ફેમસ શબ્દ વપરાય, ખરાબ રીતે પ્રખ્યાત હોય તો નોટોરિયસ. હી ઇઝ અ નોટોરિયસ બોય. સમજાઈ ગયું? તો આ જે ઇન્ડસ્ટ્રી છે એ એના એક્સિડન્ટ માટે, અકસ્માતોના કારણે પ્રખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, કોઈ પણ દેશમાં જ્યાં ફાયરવર્ક્સ બનતા હોય ત્યાં આગ લાગવાનો ભય વધારે હોય છે. એટલે આ જે બિઝનેસ છે ફાયરવર્ક્સનો એ ખૂબ જોખમકારક છે. આમાં એક નાનકડી એવી ભૂલ છે ને એ જીવ જોખમમાં મૂકી દે વિદ્યાર્થી મિત્રો. Though the mixture is stable, એ જે મિક્સચર બનાવેલું જે હોય છે, મિક્સચર એટલે જે મિશ્રણ, દારૂ ગોળોની અંદર જે કંઈ પણ મિશ્રણ કરવામાં આવે એ મિશ્રણ એકદમ સ્ટેબલ હોય છે. અને એને કુલ અને ડ્રાય, જો એને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે અને જો ડ્રાય હોય તો, સુકાયેલું હોય તો એ સ્થિર કહેવાય અને તો એ જોખમકારક નથી. ઇટ કેન કેચ ફાયર, જો એમાં આગ લાગી શકે છે જો એમાં ઇફ. હવે ઇફ શબ્દ છે ને એ કન્ડિશન દર્શાવે. આ પણ એક ફંક્શનનું વાક્ય છે, શોઈંગ કન્ડિશન એવું નામનું ફંક્શન પૂછાય પરીક્ષામાં. તો એમ ઈ ઓળખવા માટે ઇફ અને અનલેસ શબ્દ યાદ રાખવાનો છે તમારે. સમજાઈ ગયું?
ઇફ અને અનલેસ છે ને એ શરત દર્શાવે, જો અને તો. જો આમ તમે કરશો તો આમ થશે, જો આમ નહીં કરો તો આમ નહીં થાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આ ફંક્શનના સેન્ટેન્સ છે. 10મા ધોરણની અંદર ઘણા બધા ફંક્શન વાક્યના પ્રકાર સ્વાપોથીમાં તમે જોતા હશો. સ્વાપોથીની અંદર ઘણા બધા સેન્ટેન્સ આપેલા હોય અને એમાં કયું ફંક્શન રહેલું હોય છે એ તમારે પરીક્ષામાં ઓળખવાનું પૂછાય છે. સમજાઈ ગયું? તો એમાંના હું તમને કહેતો જાઉં છું, એ તમે નોટ ડાઉન કરતા જશો. It can catch a fire if heat is accidentally applied. જો એ એની આજુબાજુ પદાર્થની આજુબાજુમાં જો કોઈ ગરમ વસ્તુ અથવા ગરમી અથવા આગ લાગી શકે એવું જો કોઈ પણ એવું વાતાવરણ જો ઊભું થઈ જાય ને તો એ જોખમકારક છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ ઓફ સમ ટાઈમ્સ, ક્યારેક ક્યારેક ઘર્ષણના કારણે કરંટ લાગે ને ક્યારેક તીખારા લાગે ને એવા બધા જો વાતાવરણ એવી જગ્યાએ જો ફટાકડા રાખ્યા હોય ને તો પૂરું થઈ જાય, તો ધડાકા ને ભડાકા થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. સ્પાર્ક એટલે તીખારા, મેં કીધું ને તમને કે તીખારાથી પણ થઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. લુકિંગ ફોર, જો લુકિંગ ફોર શબ્દનો મતલબ છે ને તલાશ કરવી, શોધ કરવી. લુક ફોર એ અત્યારે જે વૈજ્ઞાનિકો છે ને એ ફાયરવર્ક્સને સલામત રાખી શકાય એની માટેની શોધખોળો, એની તલાશ કરે છે કે કઈ રીતે ફાયરવર્ક્સને સલામત રાખી શકાય છે. હવે આગળ જોઈએ. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. અંડરલાઈન કરજો. ટ્રુ કે ફોલ્સ પરીક્ષામાં પૂછાય. ભારત દેશ જે છે એ ચાઇનાથી ફટાકડાઓ મંગાવે છે. ઇમ્પોર્ટ કરવું એટલે લાવવું અને એક્સપોર્ટ કરવું એટલે અહીંથી મોકલવું. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત અને એક્સપોર્ટ એટલે નિકાસ. સમજાઈ ગયું? દેશ બિઝનેસ બધા એકબીજા દેશના આવી રીતે થતા હોય છે. હવે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, હવે બીજા વિશ્વયુદ્ધની વાત કરે છે. 1961ની આસપાસની વાત કરે છે. 1961-62 જ્યારે યુદ્ધ થયું હતું, બીજું વિશ્વયુદ્ધ, ત્યારની વાત કરે છે કે ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે આપણે ભારત દેશે યુદ્ધ નહોતું કર્યું, પણ બીજા બધા દેશો યુદ્ધ, ચાઇના અને અમેરિકા અને જાપાન અને રશિયા આ બધા યુદ્ધ કરતા હતા, એટલે આપણે ઇમ્પોર્ટ જે છે એ સ્ટોપ કરી દીધું હતું. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ, અંડરલાઈન કરજો, બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. હવે ફાયરવર્ક્સ આપણે મંગાવવાનું બંધ કરી દીધું હતું. હવે એના કારણે તમિલનાડુની અંદર શિવકાશી ફાયરવર્ક્સ છે જો, બરોબર, એમણે દિવાળી માટે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. ઇન 1992 ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992 ની વાત છે, જ્યારે તમે હશો નહીં, તમારા જન્મ પહેલાની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો 1992 ની અંદર ભારત દેશમાં 60 કરોડના ફટાકડા ફોડવામાં આવ્યા હતા. વિચાર કરો. And 60 to 7% of this came from શિવકાશી. એ 60 કરોડના ફટાકડા જ્યારે ફોડ્યા એમાંથી 60 થી 70% ફટાકડા શિવકાશી ફાયરવર્ક્સ તમિલનાડુની અંદર બનાવવામાં આવ્યા હતા. એટલે તમે કોઈ ફટાકડાનું પેકેટ લેવા જાઓ ને તો પાછળ જોજો, એમાં એડ્રેસ આપેલું હશે, કા ચાઇના હશે કા શિવકાશી હશે. સમજાણું? ઇન શિવકાશી fireworks are manufactured in number of small units. આ શિવકાશીની અંદર ફટાકડાઓ સ્મોલ યુનિટની અંદર એટલે ઓછા પ્રમાણમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is busiest time for these units. 3 મહિના પહેલેથી ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવે છે. Fireworks are transported to every nook and corner. જો nook and corner એટલે દરેક જગ્યાએ
ભારત દેશની દરેક જગ્યાએ ફાયરવર્ક્સ પહોંચાડવામાં આવે છે. નોક એન્ડ કોર્નર એટલે એકો એક ખૂણા ઉપર, એટલે કે એક જગ્યાએ. Fireworks are transported to every nook and corner of the country. The the working conditions of these units are, however, far from satisfactory. આ જે ફાયરવર્ક્સ બનાવવાનું જે કાર્ય છે એ સંતોષકારક રીતે ચાલુ રહે છે. There are very few testing facilities for equality or uniformity. ભારત દેશની અંદર તમે જુઓ ને કે ફટાકડાનું માપદંડ, ફટાકડાનું સ્તર માપવા માટેની જે ટેકનિક છે ને એ ખૂબ ઓછી છે અને ક્વોલિટી પણ ઓછી છે અને લેબોરેટરી પણ ટેસ્ટિંગ માટેનું કોઈ યોગ્ય માપદંડ પણ નથી. And hardly any safety measures in force. This is why we hear of accident in શિવકાશી year after year. શિવકાશીની અંદર આવી કોઈ ફેસિલિટી પણ નથી અને એના કારણે ત્યાં ત્યાં વારંવાર ફેક્ટરીની અંદર આગ લાગતી હોય છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. જો આ જે માહિતી છે ને ફટાકડાની એ તમને છાપામાં જોવા ન મળે કે તમને એની પ્રોસેસ તમને કઈ દરેકમાં બુકમાં ને એમાં ક્યાંય જોવા નહીં મળે. કારણ કે આ સૌથી ખતરનાક વસ્તુ છે. જો તમને પ્રોસેસ કહી દે તો ઘણા એમ લોકો ઘરે દારૂ ગોળા બોમ્બ બનાવવા માંડે તો કેટલું વિનાશકારક પરિસ્થિતિ સર્જન થઈ જાય ને. એટલે આ એકદમ સેફ વસ્તુ છે. એટલે આનું માહિતી જાહેરમાં ક્યાંય આપવામાં આવતી નથી. કોન્ફિડેન્શિયલ હોય છે આ. Only very few reliable persons are taught this art. અને આ ફટાકડા બનાવવા માટેની જે માહિતી છે ને એ પણ રિલાયેબલ જે હોય, રિલાયેબલ એટલે ટ્રસ્ટ વર્ધી, એટલે જે વિશ્વાસુ હોય એવા વ્યક્તિઓને જ માહિતી આપવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ફોરેનની અંદર તો વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, સામાન્ય રીતે પારિવારિક સંપ્રદાય હોય ત્યાં જ આનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, જ્યાં વિદ્વાનો હોય એના માર્ગદર્શન નીચે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this display, અને ખાસ પ્રકારની કાળજી પણ રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. ભારતમાં તો આપણા દેશની અંદર બાળકો પણ ફટાકડા ફોડે છે તો ખાસ કરીને એની માટેની સેફટી પણ રાખવી ખૂબ જરૂરી છે. Fireworks should be stored, handled and lit with care. Fireworks જે છે એને તમારે વ્યવસ્થિત રીતે સ્ટોર અને ક્યાંક સારી જગ્યાએ એને સંગ્રહ કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame. રસોડામાં ફટાકડા રાખવા જોઈએ નહીં. જ્યાં ગેસ હોય, જ્યાં આગ લાગવાનો ભય વધારે હોય, જ્યાં શોર્ટ સર્કિટ થવાનો ભય વધારે હોય ત્યાં રાખવા જોઈએ નહીં. ફ્લેમ, પછી ગેસ સિલિન્ડર ઓર હીટર. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ખુલતા કપડાં પહેરવા નહીં, નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. ખાસ કરીને લાંબા આવા જબ્બા ને એવું બધું બને ત્યાં સુધી ફટાકડા ફોડતી વખતે પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, જો ફટાકડા ફોડ્યા પછી છે ને હાથ સાબુથી ધોવા ખૂબ જરૂરી છે. કારણ કે એ પોઈઝનસ કહેવાય, એટલે ઝેરીલો કહેવાય પદાર્થ. They should never be carried loose in your pocket or your hand. બને ત્યાં સુધી દારૂ ગોળો જે છે એને હાથ અડાડવો જોઈએ નહીં. Also, fireworks should never ever be lit inside a house. ઘરમાં પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. Never bend over a fireworks. Bend એટલે વળવું. ક્યારેય ઝૂકીને ફટાકડા ફોડાય નહીં. When you are lighting
એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને લોકોને એનાથી ડરાવવા જોઈએ પણ નહીં. ઘણા મસ્કરીમાં બાળકો જે છે એકબીજાને ડરાવવા માટે ફટાકડા હાથમાં ફોડતા હોય છે. તો આપણે ન્યાય બહાદુરી દેખાડવાની કોઈ જરૂરિયાત નથી. એનું પરિણામ જો ગંભીર આવશે ને તો બધી બહાદુરી નીકળી જાય છે અને આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. પછી અફસોસ કરવાથી કોઈ ફાયદો થતો નથી. સમજી લેજો, જીવનમાં ક્યારેય અફસોસ કરવાથી છે ને ફાયદો ન થાય. વિદ્યાર્થી મિત્રો, અફસોસ ન કરવો પડે ને એની માટે અગાઉથી તકેદારી ખૂબ રાખવી જરૂરી છે. If in spite of being careful you do not get harm, સોરી, અને કદાચ જો તમે આટલી કાળજી રાખી હોય છતાં જો તમે દાઝી જાઓ તો go to a doctor instead of applying oil or ointment. તો ઘરેલું ઉપચાર ન કરવા. ઓઇન્ટમેન્ટ એટલે ઘરેલું ઉપચાર, અથવા તેલ કે એવું કંઈ ઘરગથ્થુ ઉપચાર બને ત્યાં સુધી કરવા નહીં. સીધા ડોક્ટર પાસે પહોંચી જવાનું. With care and consideration, we can make our favorite festival a much safer one. આપણે કાળજી રાખીએ તો આપણો જે તહેવાર છે એને આપણે આનંદપૂર્વક, તહેવાર હંમેશા આનંદપૂર્વક માણવાનો હોય છે. જોખમકારક પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. કોઈને હેરાનગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે દિવાળીના સમયમાં તમને ખબર પડી ગઈ કે ફટાકડા કેવી રીતે બને છે, ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવું શું જોઈએ, એ બધું તમને હવે ખબર પડી ગઈ છે. તો દિવાળીના સમયે હવે તમે આ બધી વસ્તુનું પાલન કરજો તો તમારા માટે એ સલામત અને સારું એવું પગલું હશે. અહીંયા આપણે યુનિટ પૂરું કરીએ છીએ. બરાબર? વધુ તો આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવશું ત્યારે આપણે આ પાઠની એક્સરસાઇઝ જે છે એ ખાસ તમે ચર્ચા કરી લેશું. અને આમાં MCQ જે આપેલા છે એ પણ તમે જોઈ લેજો. બરાબર? તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકાય. પછી ગ્રામર સેક્શન જે છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડે. અને એક્ઝામ માટે MCQ જે છે એ યુનિટની એક લાઇનમાંથી લેવામાં આવશે. એટલે મને ખબર નહોતી એવું કોઈ બહાનું કાઢતા નહીં, મહેરબાની કરી. બરાબર? ઓકે, ગુડ બાય.